સાંસદો, ધારાસભ્યો અને સત્તાધીશો વિકસિત ગુજરાતના ગીતો ગાતા થાકતા નથી, પણ આદિવાસી વિસ્તારોમાં લોકોની વેદના જાણવા કોઈ આવતું નથી। ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ગુજરાતના નારા ગુંજે છે, પણ જ્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવા રસ્તાઓ પણ ન હોય ત્યાં બધું સ્વપ્ન સમાન લાગે છે। આનાથી વધુ કમનસીબી શું હોય કે એક મહિલાની પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે તેને જોડીમાં લઈ જવાય અને તેના મૃતદેહને પણ જોડીમાં પાછો લવાય। વિકસિત ગુજરાતના નારાઓ જોરોશોરોથી ગુંજતા હોય છે, પણ કમાડ તાલુકાના તુરખેડા ગામના લોકોની પીડા અને નારાઓની પોલ ખોલી નાખે છે। આજ વિકસિત ગુજરાતમાં જ્યારે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે તેને 3 કિલોમીટર જોડીમાં નાખી લઈ જવી પડી, કારણ કે ગામ સુધી 108 કે એમ્બ્યુલન્સ પહોંચે તેવા રસ્તા ન હતા। અને આજ વિકસિત ગુજરાતની કડવી વાસ્તવિકતા અને કમનસીબીની હદ તો ત્યારે થઈ જ્યારે આજ મહિલાનો મૃતદેહ 3 કિલોમીટર સુધી જોડીમાં ઘરે પાછો આવ્યો, કારણ કે ઘર સુધી સબવાહિની પહોંચે તેવો રસ્તો ન હતો। આ છે ગુજરાતના વિકાસનું સ્માર્ટ મોડેલ, જ્યાં જોડીમાં જીવન અને મોત ઝૂલે છે અને તંત્ર ઊંઘમાં મસ્ત છે। ઘણા બધા મોત જોડીમાં લઈને પ્રસૂતાને લઈ જવાથી મોત થયા છે, કોઈ બાળક મરી ગયું છે। આવા અનેક કિસ્સા છોટાઉદેપુરમાં થઈ જાય છે અને આ સમાચાર જ હવે સંવેદનાહીન થઈ ગયા છે। કોઈની સંવેદના આનાથી બહાર આવતી નથી, ના મુખ્યમંત્રીની આવતી, ના આરોગ્ય મંત્રીની આવતી, ના એના સાંસદ ધારાસભ્યોની આવતી કે ના તંત્રની આવતી। આ ખૂબ જ કમનસીબ છે કે એક મહિલાને પરિવાર બચાવવા માટે જોડીમાં લાવે, તમે રસ્તો નથી બનાવ્યો, જોડીમાં લાવે। બરોડાથી ગાડીમાં અમને ડેડ બોડી લઈને આવ્યો છું એમ્બ્યુલન્સમાં, અને આ રસ્તા એટલા ખરાબ છે, જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને 3 કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો જોડીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને। એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડોક નિકાલ કરો કઈ। વિકસિત ગુજરાતના ઢોલ ગુંજે છે, પણ તુરખેડા જેવા આદિવાસી ગામોમાં રસ્તાઓનું નામું નિશાન નથી। 4000ની વસ્તી ધરાવતા ગામના 7 ફળિયાઓ આઝાદીના 78 વર્ષ બાદ પણ રસ્તાઓની રાહ જોઈ રહ્યા છે। આરોગ્ય સેવાઓ એટલી હદે ખાડી ગઈ છે કે કમાટના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ સુધી અને ત્યાંથી વડોદરા સુધી દર્દીઓને રિફર કરવાની રમત ચાલે છે, પણ સમયસર સારવાર મળે તેવું સપનું ફક્ત રાજકારણના મંચ પરથી દેખાય છે। અમારી ગામની અંદર રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો, કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે, અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો, કારણ કે રસ્તા વગર કશું આવતું જ નહીં। છેલ્લા 1 વર્ષમાં રસ્તાના અભાવે 2 મહિલાઓ મોતને ભેટી છે। હાઈકોર્ટે સુમોટો દાખલ કરી સરકારને ઝાટકી। 30 કરોડના ટેન્ડરો મંજૂર થયા, પણ વન વિભાગ અને જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના સંકલનના અભાવે ગામમાં આજે પણ રસ્તો નથી બન્યો। વન વિભાગે જમીનની મંજૂરી નથી આપી અને તંત્રની આળસભરી નીતિઓએ લોકોના જીવન સાથે રમત ચાલુ રાખી છે। કેમ કે રસ્તાના અભાવના કારણે તો આ રીતનું મૃત્યુ થાય છે એમ, કેમ કે ઘણી વખતે એવું થાય છે, કેમ કે એક વખત થતો હોય તો આપણે માની શકીએ કે એક વખત થાય છે એમ, કેમ કે આ તો વારે ઘડીએ થાય છે કહેવાય એમ। સરકાર કે રસ્તા બની ગયા બધે ગામડે ગામડે, અહીંયા કોઈ રસ્તો દેખાય છે સર તમને? તમે તો આવ્યા છે કહેવાય, તમે ચાલતા આવ્યા છે। વિકાસના નામે વિકાસ અહીં કોઈ વિકાસ નથી, કેમ કે આ દેખાઈ રહ્યું છે તમને બધા। વિકાસ હોય ત્યારે તો અહીંયા આ રીતનું થાય નહીં ને એમ। સાંસદો, ધારાસભ્યો અને સત્તાધીશો વિકસિત ગુજરાતના ગીતો ગાતા થાકતા નથી, પણ તુરખેડા જેવા ગામમાં ઝૂલીમાં લટકતા દર્દીઓ અને તેમની મોત બાદની વેદના સાંભળવા કોઈ આવતું નથી। ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ગુજરાતના નારા ગુંજે છે, પણ જ્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવા રસ્તાઓ નથી, ત્યાં શું સ્માર્ટ અને શું ડિજિટલ? અહીંયા લાકડાથી જો કાપડથી જોડી બાંધીને લઈ આવે છે કે પ્રસ્તુતાને એ રસ્તામાં મરી જાય છે અથવા કામટ હોસ્પિટલ પહોંચતા મરી જાય છે, તો આ રસ્તાનો અભાવ છે। હવે બીજું જે તે કહીએ તો અલગ વાત છે, પણ આજ વારંવાર આ જ પરિસ્થિતિ થાય છે, આ જ પ્રશ્નો છે, તો એનું સરકારને લેવું જોઈએ કે આ જરૂરી છે, કરવું જોઈએ। જો સાચા અર્થમાં ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવું હોય તો પહેલા તુરખેડા જેવા ગામોમાં રસ્તો બનવો જોઈએ અને આરોગ્ય સેવાઓ સુધરવી જોઈએ, જેથી ફરી ક્યારેય કોઈ મહિલાનું રસ્તાના અભાવે રસ્તામાં મોત ન થઈ જાય। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામની મહિલાને જીવતે જીવતો જોડીમાં લઈ ગયા હતા, પરંતુ હવે મોતને ભેટી છે। ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જોડીમાં લઈ જવામાં આવી રહી છે પોતાના ઘરે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે મહિલા છે તે પ્રસૂતિનો દુખાવો પડતા તેને જોડીમાં દવાખાને લઈ ગયા હતા, પરંતુ મૃત્યુ બાદ પણ તેને હવે જોડીમાં લઈ જવામાં આવી રહી છે। આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે આવી રીતના જોડીમાં લઈ જવામાં આવે છે।
3 કિલોમીટર સુધી આને જોડીમાં લઈ જવામાં આવશે. રફીક ધણીવાલા, GSTV.